નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। બજરંગપુરા રોડ ઉપર આવેલ જગદીશ્વર ફાર્મ પાસે રોડની બાજુની સાઈડમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ મચી જવા પામ્યો। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોઈ અજાણી વ્યક્તિએ બાવળ કટિંગ કરવા હોય આગ લગાડી છે। લખતર બજરંગપુરા રોડ પર આશરે 2 થી 3 કિલોમીટરની લંબાઈમાં રોડની સાઈડમાં આગ લાગી હતી। આ બાબતની જાણ લખતર મામલતદાર હર્ષવર્ધન પરમારને થતાં તેઓ તુરંત પીજીવીસીએલમાં જાણ કરી કર્મચારીઓને ઘટનાસ્થળે ઉપસ્થિત રહેવા સૂચના આપી હતી, જેથી શોર્ટ સર્કિટનો કોઈ બનાવ બનવા ના પામે। સાથે તાલુકા વિકાસ અધિકારી અજયસિંહ પરમારને જાણ થતાં તેમણે લખતર તલાટી ચેતન જાદવને ઘટનાસ્થળે મોકલી જગ્યાનું નિરીક્ષણ કરવા અને આગ વધુ હોય તો ફાયર બ્રિગેડને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી। ત્યારે જગદીશ્વર ફાર્મ પાસે મોટા પ્રમાણમાં આગ લાગી હતી। ત્યારે જગદીશ્વર ફાર્મમાં પાણીની સુવિધા હોવાથી ફાર્મના ખેડૂતો દ્વારા પાણીનો મારો ચાલુ કરી અને આગને કાબૂમાં લઈ લીધી હતી। આગ લાગી ત્યારે કોઈપણ પ્રકારની શોર્ટ સર્કિટ ન થાય તે માટે થઈ પીજીવીસીએલના કર્મચારી જે બારીયા ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકોના સહકારથી આગ કાબૂમાં આવી ગઈ હતી। આગ એટલી બધી ભયંકર હતી કે અંદરની ખાડની અંદર તમામ બળી ગયું હતું।